વૈરાગ લાગી છે વ્રત વિચાર કરો વૈરાગ લાગી તો ના માનશો ઘણું છે પણ તમને કોઈ પ્રકરણ યાદ ના આવે કઈ આપણી રતનપોળ છે ને જે અમદાવાદની રતનપોળ આજે જાઓ જલાલી ચાલે છે અરબો ખરબો રૂપિયા અહીંયા અંદરો કમાણી થતી હોય છે એ શું છે શું સમજો છો તમે અહમદ શાહ બાદશાહ પછી જે કોઈ આનો રાજા આવ્યો ને ત્યારની એ નોટંકી હતી અને એનું નામ રતન હતું આ જેમ વાત કરું છું બહુ અદ્ભુત વાત છે તમને ના ખબર હોય અમદાવાદમાં હતા જે બંગલા બનાવીને મોટર કાર લઈ લીધી આ ભૂમિકાને શું સમજો છો તમે ઉજાગર ભૂમિકા છે યાર કુત્તા પર સસ્સા આયા તદ અમદાવાદ અહમદ શાહને અમદાવાદ બસાયા તમે વિચાર કરો એની ઉપર કલંક લાગ્યું અને એને 10 વર્ષની જેલની સજા થઈ અને દીકરી ઉપર કોઈ કલંક લાગે કુંવારી હતી એની કલંક લાગે પછી કોઈ કાકા મામા દાદા કોઈ એને બોલાવે ને એ 10 વર્ષ પૂરા થયા ટૂંકમાં પતાવું તમને ખ્યાલ આવે એટલે આ ઇતિહાસ શું છે સત્ય શું છે તમે અમદાવાદમાં રૂપિયા કમાવશો લહેર કરો છો એ દીકરી બહાર નીકળી રતન બહાર નીકળીને કોઈને મળવા જાય ને તો ડેરા બંધ કરી દે ખડકીઓ બંધ કરી દે કે આ તો આવી છે કે આ આમ કરે છે આમ કરતી હતી કોઈ કરવાનું તો કાકા મામા કાકા કોઈ ના ચારે કાચી બજારો માટીવાળી બજારો અને એ પુલ રહ્યો ને ખાલી પુલ હતો એ પુલની નીચે બેઠી અને બેઠા પછી એને વિચાર આવ્યો કે મેં એક પૈસો જ્યારે જેલમાં ગઈ ને ત્યારે મેં અહીંયા જમા કરાયો હતો મારી પાસે જે હતો ને એ જમા કરાયો હતો એ સમયની વાત છે એક પૈસો જમા કરાયો હતો એ પાછી લેવા ગઈ કે પ્રભુ મેં એક પૈસો જમા કર્યો હતો મને આપો ત્યાં જેલરોએ એને જોઈ અને એક પૈસો પાછો આપ્યો અને એક પૈસો લઈ અને પછી નાળા ઉપર છે ને સિંગ ચણા લઈને બેસતી એક પૈસાના 2 પૈસા 2 પૈસાના 4 પૈસા 4 પૈસાના 10 પૈસા 10 પૈસાના કરતા કરતા કેટલાય બધા એ કમાવા લાગી અને એને પછી એ પોળની અંદર આ વ્યાપાર ચાલવા માંડ્યો ને એટલે વેપારીઓ ધીમે ધીમે આવવા માંડ્યા અને પછી એના કાકા ને મામા ને બધા બોલાવવા માટે આવ્યા કે બેટા મારા ઘરે આવજે કે મારે ક્યાંય જવાનું નથી આ ટૂંકમાં બતાવું એ રતન નામની દીકરી અહીંયા બેઠી વેપાર કર્યો અને અહીંયા ઉર્જા વહેંચી દીધી આખી પોળ એની ઉર્જા સ્ત્રોત કરી નાખી પોતાના પાપનો પશ્ચાતાપ કરી નાખ્યો આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે આજે રતન પોળ છે ને એ રતન જે વેશ્યા હતી ને એના નામની રતન આ રતનપોળ દાવો જલાલી ચાલે રતનપોળમાં તમે જુઓ તો આવું છે એટલે 4 પ્રકારના મનુષ્ય હોય પામર વિષય જિજ્ઞાસુ અને જીવન મુક્ત 4 પ્રકારના મનુષ્યો હોય ભલે આટલા બધા બેઠા એમાં અલગ હોય 4 પ્રકારના મુખ હોય મનમુખ માયામુખ જીવમુખ અને ગુરુમુખ 4 પ્રકારના મુખ હોય 4 પ્રકારના મનુષ્યો હોય પામર વિષય જિજ્ઞાસુ અને જીવન મુક્ત અને 4 પ્રકારના મુખ હોય મનમુખ માયામુખ જીવમુખ અને ગુરુમુખ અને 4 પ્રકારની વાણી હોય પરા પશ્યતી મધ્યમાં અને વ્યાખરી એમ ના માનજો તમે બોલો એટલે હું સાચો છું કે સાચી છું મેં કોઈ પાપ નથી કર્યા મેં કોઈ આમ નથી કર્યા પાપ કયું મોટામાં મોટું પાપ છે પાપ કયું એકવાર એક રાજા ગામની રાજ્યની અંદર કોઈ મહાત્મા આવેલા સિદ્ધ પુરુષ લાંબો હાથ ના કરે મળે ને પ્રેમથી થોડું ઘણો ભોજન આહાર કરે ને તો પાણી પીને બેસી રહે એટલે રાજાને એવું થયું કે લાય મારે પૂછવું છે આજે કે પાપ શું અને પુણ્ય શું જોજો સમજજો ટૂંકની વાત કરો પાપ શું અને પુણ્ય શું એટલે
રાજા અને સિપાહીઓ સાથે ફરતા જ્યાં મસ્ત રામ બેઠેલા, ફાટેલા કપડા, લગર વગર હાલત, છાંયડો કોઈ પડે વરખડીનો, એ વરખડી નીચે બેઠેલા રાજાને તો અકડી હતી ખરેખરની કે હું સમ્રાટ છું. આય સાધુ, આય ફકીર, બતાય પાપ શું અને પુણ્ય શું, સ્વર્ગ શું અને નર્ક શું, બતાય. ફકીર તો મસ્ત બેઠેલા. તું જો જવાબ નહીં આપે ને તો તને ફાંસી ચડાવવામાં આવશે. રાજાઓ પાસે આવા બહુ હતો. હા, સાધુઓને તો બહુ સંછેડે, એની પાછળ જ પડી જાય. અને જે સાધુની પાછળ પડી જાય એની પાછળ જ રહે, કોઈ આગળ જાય પાછળ પડી જાય, પાછળ જ રહે. અમારી પાછળ ના પડો, અમારી હારે થાવ, અમારી હારે થાવ, તમને આમ જો વૈકુંઠમાં જાઓ. આ કે કરો છો, પાછળ ના પડી જશો, પાછળ પડી જાય રાજાઓ. કાંઈ ફકીર બતાવીને જ મસ્તક ઉતારી દેવામાં આવશે. ફકીર મસ્તથી બેઠેલા કે રાજા, રાજા તે કેટલું ધન લૂંટી લીધું છે? રાજા, તારું શરીર કદરૂપું છે. રાજા, તું રાજા નથી. રાજા, આ સિપાહીઓ તારા હજુરિયાઓ છે. એમાં રાજાએ તલવાર કાઢી, કાઢ, તું સમ્રાટનો સમ્રાટ ને તું મને આવું કહે કે પ્રભુ, આને પાપ કહેવાય, આને પાપ કહેવાય. સમ્રાટને થોડો પશ્ચાતાપ થયો કે આ સાધુ ફકીરને આવું બોલ્યો, એટલે એને ધીમે ધીમે તલવાર મૂકી નમન કર્યા. નમન કરીને જ્યાં નમન કરતો હતો ને તો ફકીર સાધુએ કીધું કે આને પુણ્ય કહેવાય, પેલું નર્ક કહેવાય. આ ક્રોધ કર્યા ને નર્ક કહેવાય, અને આ નમન કર્યા ને એને સ્વર્ગ કહેવાય. આજ પાપ પુણ્ય, કારણ કે તને અભિમાન છે કે હું રાજા છું, સમ્રાટ છું, દેહપણાનો દાવો છે, એટલે તને આ બધું ઊભું છે, એટલે બધું મૂકી.